ગુજરાતના રાજકારણમાં આપ નેતા અને ભાજપ સામસામે આવી ગયા છે। તેવામાં ભાજપના નેતાનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે। તેમણે આપ નેતા પર નિશાન સાધતા પ્રહાર કર્યા છે। તે શું છે તેના પર વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આજથી થોડા સમય પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નકલી પકડાયેલ ઈડીના અધિકારી પર ટિપ્પણી કરી હતી। તેમણે કીધું હતું કે આ પકડાયેલ આરોપી એ આમ આદમી પાર્ટીનો છે, પણ હર્ષ સંઘવીના આ નિવેદનને લીધે આપ નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે આ ટ્વીટનો વળતો જવાબ આપ્યો હતો। પણ તેમાંથી એક નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના ટ્વીટ પર ટિપ્પણી કરી હતી। તે શું છે ચાલો સાંભળીએ। આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે। મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગવાની જરૂર નથી, ભાગો નહીં। ગૃહમંત્રી છો, ચેલેન્જ સ્વીકારો। અગાઉ પણ 8 પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો। કંઈ વાંધો નહીં, ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે, પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો, આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો। તો આવો ફરીથી સામે આવી જાઓ। ટ્વીટ કરીને ભાગી જવાની જરૂર નથી। ગૃહમંત્રી છો, રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આંટા મારતો ટપોરી નથી। તમે ગૃહમંત્રી છો ભાઈ। આવો જાહેરમાં ડિબેટ કરીએ, સામે બેસીએ, ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને, આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો। કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો, સામે આવો, ભાગવાની જરૂર નથી। ભાગો નહીં ભાઈ, ભડ હોય એ ભાગે નહીં, અને ભાગે કેવા હોય એ બધાને ખબર છે। ભાગવાની જરૂર નથી। હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો, ડિબેટ કરો। તમે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ચેલેન્જ આપી કે સામે આવો। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ વળતો જવાબ આપ્યો છે। તો ચાલો સાંભળીએ કે યજ્ઞેશ દવે શું। આમ આદમી પાર્ટીના નેતાઓ ગુનેગારોને બચાવવા માટે કેટલી હદે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલો છે, તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે, અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે? અને મારે કહેવું છે કે મહેરબાની કરીને માફમાં રહો, કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે, જે ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું। ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો, કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય, અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે। આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે, અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું, તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે। એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ, તમે આવા નિવેદનો આપવાના બંધ કરો, અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી, એ જરા વિચારી લેજો। તમે સાંભળ્યું કે કેવી રીતે આપ અને ભાજપના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે। તેના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો, અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।